કેમ હતો હમણાં? હા હા હા, તો તારે તો હવે બોલ, હવે કઈ જે વાત કરી કઈ. એટલે તમે શું કહેતા હતા મને હવે ચોખ્ખું ચટ દિલ ખોલીને વાત કહો તો હું ખબર પડે મને ટાઈમે તો સમજાતું જ નતું હમ તો ખબર પડે મને એમ. હા એ તો શું કેવું મારે તો, મેં તને નથી કીધું તો તમારે સગવડી શરૂ થઈ ગઈ એટલે હું તો કે મેં તમને કીધું તું કે હું તો પૈસાનું બોલી હતી. હા મારા પૈસા નહીં જોતા તો વધુ નહીં, કશું વધુ નહીં, પૈસાનું હાટું ન હોય તો. પણ તમે કોઈ હું હમ દઉં હા બોલો ને પણ હે હું બોલ ને શું હાલી. તમે કોઈ હમ તમન્ના વાળી મેં હા પણ તારામાં શું હોય શું એમ મારે શું કેવું પડે તું કે ને. એમ પણ હું એમ ચોખ્ખું તમે કહો તો કોઈ સમજો નહીં પડે. આ તો એમ તો કઈ રીતે સમજુ કહો. હમ હમ હવે સમજે શું હવે જે હોય કઈ કરી નાખવાનું હોય ને. અરે હા તો બોલું છું તો કોઈ સમજતી નહીં એટલે નકા તો કોઈ નથી ઉભા. સમજે એવું ન હોય એમાં બીજું કઈ ન હોય. હા શાંતિ વાત તે પૂરી. છે ને ન સમજે તો બધાય સારું પણ સમજી જાય ને તો વાત અલગ છે. તો દેવું હોય તો કેજે તો આવે તો હું. બરોબર. એટલે તમે એને ભાષામાં કહો છો એમ. હું શું ભાષામાં કેવું હે હું શું કહું એને. તમે તો એને શારીરિક સંબંધ કહો શારીરિક સંબંધ. હા બસ બસ એમ અમે એ જ ને. કહીએ. બોલ બીજું. તમે કોઈ દી હું આવું. હા ચા આવી. તમે કોઈ એમ હું ને આવું તો નહીં હાલે. તો તમારે તાર ન ઘરે આવી જાવ તો હાલે નહીં. નહીં એગ્રો આપણે મસ્ત કરી નાખશું. ઘરે તો પણ હું ક્યારે ઘરે તો હું કઈ રીતે સેટિંગ કરી શકું. નથી થયો સાસન આવી જાય તા તમે કહો હવે કેવો હાલ છે ખબર હાલ છે ના રાધનપુર થી ક્ષેત્રમાં ક્ષેત્રમાં નહીં હાલે. તમે કહો તમને તો જગ્યા ખબર અમારે જેવું શું ખબર હોય કહો. એક્સપિરિયન્સ કોઈ છે નહીં તો પછી તાવે જાય ડાબી એમ તમારા ઘરે એવું છે એમ માર માની હોય એ હોય તો શું છે એમ આપણે તો આપણે રૂમમાં વહી જઈશું ખબર હોય ના. બરોબર ને તું છે દે બોલ. હું ગોઠવો ફ્રી હોય ત્યારે હું તો મને કહીશ. કેટલાક દિવસ જશે. 2-3 દિવસ તો લાગશે એમ. 2-3 દી તો મારાથી કેવું નીકળે યાર. પ્રેમથી એક દી આવી જાય ને મારાથી માનવાન કંટ્રોલ થાય છે. હું ખોટું એટલા બધા દિવસ ના જાય ને. તારે હું રાહ જોઈને બેઠો ને તું યાર ના આવી તો મને યાર આવું કે મારાથી કંટ્રોલ જ ના થતો ને. નક્કી થી જ ને તો એમ કેમ કે પછી શું થવાનું જો મારું બૈરું ના આવે ને એટલે મારે એને રાતે ના કેવું પડે ને. હું છે ને તારી ભરોસે હું બેઠો છું સમજી છે તું તારે એવું કેવું છે. હું તમને હે ને બધું એમાં તારા માર મજો હોય જાય ને તારે થોડુંક સેટિંગ કરવું પડે. દોસ્તો તમને આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું છે તે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને અમારી આવા ચેનલ પર નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળી રહેશે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. ધન્યવાદ.